સાંભળો, હું બજારમાં જાઉં છું. હું અહીંયા પોતા કરું છું ને એને બજારમાં જવું છે, જોયું ને તે? અરે મમ્મી, ઈ તમારી કેટલી ચિંતા કરે છે. ઈ બજારમાં જી આવે છે અને તમને પોતા કરાવે છે કે તમને બોટમનો દુખાવો ન થાય ને, એટલે કેટલી સારી વહુ મળી છે. જોયું મમ્મી, કેટલી સારી વહુ મળી છે. તમને આખો દિવસ દાદરા ચડ ઉતર કરાવડાવે, તમને પગનો દુખાવો ન થાય ને, એટલે કસરત થઈ જાય. કેટલી સારી વહુ, બહુ સારી વહુ. જોયું મમ્મી, તમને માટલાનું પાણી પીવા માટે અને એને છે ને ફ્રીજ અંદર રૂમમાં મૂકી દીધું, કેમ કે તમે ફ્રીજનું પાણી ન પીવો, તમારી તબિયત સારી રહે. માટલાના પાણી પી પીને કેટલી સારી વહુ મળી છે, બહુ સારી વહુ. જોયું મમ્મી, તમને અહીંયા ગરમી થાય અને એસીની ઠંડક ન મળે ને, એટલે એને એસી એના રૂમમાં મુકાઈ દીધું. શું કામ? કેમ કે તમે જો એસીમાં રહેશો તમારું શરીર વધારે દુખવા મળશે, એટલે તમારી તબિયતનું કેટલું ધ્યાન રાખે છે. કેટલી સારી વહુ મળી છે. મને બહુ ભૂખ લાગી છે, જમવાનું કંઈક આપો ને. હા, તું રૂમમાં જા, હું હમણાં આપી જાઉં. જોયું મમ્મી?